આજકાલ યુટ્યુબ પર આ રેસીપી બહુ વાયરલ થઈ રહી છે, તો પછી વિચાર આવ્યો કે આ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી ગુલ્ફી તો બનાવી જ છે, તો પછી ટ્રાય કરી જ લઈએ. તો એના માટે સૌથી પહેલાં તો 1 વાટકી જેટલા મખાના લેવાના છે, તે રોસ્ટેડ મખાના છે. સાથે જ 10 થી 12 નંગ જેટલી બદામ લઈ લેવાની છે અને 7 થી 8 નંગ જેટલા કાજુ લઈ લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં દૂધને એડ કરવાનું છે. મખાના અને ડ્રાય ફ્રૂટ્સ ડૂબાડૂબ રહે તેટલું આપણે તેમાં દૂધ એડ કરી દઈશું અને હવે 1 કલાક માટે ઢાંકી અને રાખી દઈશું. તો 1 કલાક બાદ હવે આ મિક્સચર આપણું રેડી છે ગુલ્ફી બનાવવા માટે. તો તેને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને સાથે જ તેમાં આપણે ગળપણ એડ કરી દઈશું, એટલે કે ખાંડ એડ કરી દઈશું. તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ખાંડ એડ કરી શકો છો. અત્યારે મેં 4 ટેબલ જેટલી દળેલી ખાંડ એડ કરેલી છે અને સાથે જ વધારે ફ્લેવરફુલ બનાવવા માટે અત્યારે મેં કાજુ, બદામ, પિસ્તા, એલચી અને કેસરનો જે પાવડર બનાવેલો છે તે એડ કરેલો છે અને થોડું બચાવીને રાખેલો છે તે પાછળથી એડ કરવાનો છે. અને વધારે સોફ્ટ બને ગુલ્ફી આપણી એટલા માટે અહીંયા 1 નાની વાટકી જેટલી ઘરની મલાઈ એડ કરેલી છે. હવે આ બધી જ વસ્તુઓને મિક્સર જારમાં આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા આપણું ગુલ્ફીનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને સાથે જ આપણે જે મસાલો થોડો બચાવીને રાખેલો ડ્રાયફ્રૂટ્સનો તે તેમાં એડ કરી દઈશું. તેનાથી ગુલ્ફી છે તેમાં ક્રન્ચીનેસ આવશે. તો તેને પણ એક વખત તેમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી દઈશું. તો હવે આપણે એક ગુલ્ફીનું મોલ્ડ લઈ લઈશું અને તેમાં આ બેટરને એડ કરી અને બધી જ ગુલ્ફીના જે ઝાડ છે તેને ફૂલ કરી લેશું અને આ જે ગુલ્ફી છે તેને ફ્રીઝરમાં સેટ કરવા માટે 8 થી 10 કલાક અથવા તો એક આખા દિવસ માટે રાખી દેવાની છે. 12 કલાક બાદ આપણી આ જે ગુલ્ફી છે તે સરસ મજાની સેટ થઈ ગઈ છે, તો તેને સર્વ કરી દઈએ. અને ખરેખર જ આ ગુલ્ફી બહુ ટેસ્ટી બને છે અને થોડી હેલ્ધી પણ કહી શકાય, કારણ કે તેમાં મખાના અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ થયેલો છે. તો આ રેસીપીને તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જો મારા વિડીયોઝ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તે ટોટલી ફ્રી છે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.